Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ મિત્રો. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. આપણી પાસે બહુ સુંદર પ્રભુનું વચન છે. ઈશ્વર મારું તારણ છે નહીં? હાલેલુયા. અને હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, ઈશ્વર મારું તારણ છે ને હું તેમના પર ભરોસો રાખીશ ने बीस नहीं. परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. यशाया 12:2. हालेलुया. સરસ વાત આજે સવારમાં જે પ્રભુએ આપી મળી એને હું તમારી આગળ શેર કરવા માંગુ છું. રૂથના પુસ્તકમાંથી આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે દુકાળનો વખત આવ્યો નહીં. ન્યાયાધીશો જ્યારે ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ યહૂદિયાનો એક માણસ તેની પત્ની તથા તેમના પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈને વસ્યો. આ નિર્ણય હતો, કારણ હતું દુકાળનું. હવે અભ્યાસીઓ એવું કહે છે બેથલેહેમ જે નામ છે એનો અર્થ તો રોટલીનું ઘર થાય છે અને રોટલીના ઘરને એ છોડીને મોઆબ દેશમાં ત્યાં જાય છે. અને આ અંગત વ્યક્તિગત ડિસિઝન આપણે કહી શકાય. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે અલીમેલેક એના જીવનમાં એમના કુટુંબમાં કે એમની સફર બાદ તેમની જીવનની દોરી પૂરી થઈ, બધું ગુમાવ્યું. અને આપણે પછી આગળ આખી વાત આપણે જાણીએ છીએ નહીં. અને જો કે મારો પ્રશ્ન એ નથી કે નાઓમી અને રૂથ ની વાત હું કરવા માંગતો નથી, પણ જે હું તમને કહેવા માંગુ છું કે જે નિર્ણય લેવામાં આવ્યો અલીમેલેક દ્વારા એ નિર્ણયનું પરિણામ શું આવ્યું. ઘણીવાર આપણે આપણું કમ્ફર્ટ શોધીએ છીએ. અહીંયા પ્રશ્નો છે, આપણે ત્યાં જતા રહીએ. ત્યાં પ્રશ્નો છે, આપણે એ છોડીને બીજે જતા રહીએ નહીં. ઘણીવાર જોબમાં, ઘણીવાર બિઝનેસમાં, ઘણીવાર લગ્ન જીવનમાં અને ઘણીવાર એવી ઘણી બધી બાબતો હોય છે જેમાં આપણે અમુક એવા નિર્ણયો કરીએ છીએ અને એ નિર્ણય પછી આપણું કુટુંબ, આપણો પરિવાર જાણે કે અસ્ત વ્યસ્ત થઈ જાય છે. મેં એવું પરિવારને જોયું છે જેમણે પ્રભુએ આપેલું ઘરને કાઢી નાખ્યું, વેચીને બીજે ગયા અને વર્ષોના વર્ષ તેમણે ભાડાના મકાનમાં રહેવું પડ્યું. અને એટલા ખરાબ પ્રશ્નો થયા કે જેની કોઈ હદ નહીં. કુટુંબ આખું વિખરાઈ ગયું. ઈશ્વરનો આશીર્વાદ ચાલ્યો ગયો.
ઘરની શાંતિ ચાલી ગઈ અને જગતના દૂષણો, ખરાબ બાબતો કુટુંબમાં પ્રવેશી ગયા અને જે ન કરવું જોઈએ, જે ન બનવું જોઈએ, એ સગળી બાબતો અથવા જે દેવની દ્રષ્ટિમાં ભૂંડું હતું એ બધી જ બાબતો ત્યાં કરવામાં આવી. ભલા મિત્રો, ચોક્કસ કૃપાનો સમય છે, પ્રભુ માફ પણ કરે છે, પણ ઘણીવાર એવા નિર્ણયો આપણને જાણે કે અસ્ત વ્યસ્ત કરી નાખે છે. કરંથ નારું સુકાઈ ગયું. દેવે જ કહ્યું હતું એલિયાને ત્યાં રહેવાને માટે, અને દેવ એને ત્યાંથી બહાર પણ કાઢે છે દુકાળના સમયમાં. મતલબ કે જ્યારે આપણે ઈશ્વરની સલાહ સાથે અથવા પ્રાર્થના સાથે, ઈશ્વરની દોરવણી સાથે કોઈ નિર્ણયો કરીએ છીએ, કોઈ જગ્યા છોડીએ છીએ, તો પ્રભુ એમાં પુષ્કળ આશીર્વાદ આપે છે. હાલેલુયા. પણ આપણી બુદ્ધિ પ્રમાણે જ્યારે આપણે કંઈ કામ કરીએ છીએ, આપણી પોતાની બુદ્ધિ પ્રમાણે, આપણા પોતાના જ્ઞાન પ્રમાણે, આપણા કમ્ફર્ટ પ્રમાણે, આપણા સગાવાલા પ્રમાણે, આપણા મિત્ર મંડળ દ્વારા અથવા આપણને વ્યક્તિગત કે અંગત લાભના કારણે જ્યારે આપણે અમુક નિર્ણયો લઈએ છીએ, ત્યારે નિર્ણયો કદાચ ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય ન પણ હોય. અને એવા નિર્ણયોના કારણે જેમ અગાઉ કહેવામાં આવ્યું એમ કે પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે. એક જ એવો નિર્ણય તમારા જીવનને ખલાસ કરી નાખે છે. એક એવો નિર્ણય જે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધનો છે, એ તમારી દુર્દશા વધારી દે છે. કડવી વાત છે વાલા મિત્રો, પણ ચાહે બિઝનેસ હોય, જોબ હોય, લગ્ન જીવન હોય, પણ એમાં જ્યારે આપણે અમુક નિર્ણયો કરીએ છીએ કે જે જીવતા ઈશ્વરને આધીન નથી, પ્રભુને પસંદ નથી, પણ એ માણસનો વિચાર છે, ત્યારે બધું ખતમ થઈ જાય છે, પૂરું થઈ જાય છે. અને માટે હંમેશા વાલા મિત્રો એક બાબત યાદ રાખીએ, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં જ્યારે આપણે નિર્ણયો કરવા બેસીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ. જો પ્રાર્થના પછી દેવની સલાહ બાદ પણ મુશ્કેલીઓ આવે છે, તો પ્રભુ આગળ સંભાળે છે. પ્રભુ એમાં આપણી સાથે છે. જેમ હોળીમાં તોફાન આવ્યું, પ્રભુ એમની સાથે હતા, અને એ તોફાનને શિષ્યોને માટે અને હોળીમાં બેઠેલા લોકોને માટે અને હોળીમાં સફર કરનારા લોકો માટે આશીર્વાદનું કારણ બની ગયું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે મેં જોબ છોડી, બીજી રીતે કહું કે દેવના પક્ષમાં રહ્યો, ચિંતા હતી આગળ શું થશે, ઘરમાં કોઈ આવકનું સાધન નથી, પિતા એ સમયમાં રિટાયર્ડ હતા, દીકરીની જવાબદારી શું થશે. જો એ દિવસે વિચારીને એ જોબમાં હું કન્ટિન્યુ રહ્યો હોત, તો આજે પણ હું જોબમાં જ હોત અને પ્રભુની સેવાથી હું વંચિત હોત. અથવા તો એક મોટા રિસોર્ટમાંથી આવેલી જનરલ મેનેજરની ઓફરને મેં જો એ સમયે સ્વીકારી લીધી હોત, તો આજે હું તમારી આગળ ન ઊભો હોત. પણ જ્યારે આપણે પ્રાર્થના સાથે પસંદગી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, ભલે દુઃખ છે, તકલીફ છે, પણ પ્રભુ આપણી સાથે છે. અને જ્યારે
પ્રભુ આપણા પક્ષમાં હોય, આપણી સાથે હોય તો આપણને શું ફરક પડે છે? આપણી સામે કોણ છે, કેવી મુશ્કેલીઓ છે, કેવા દુઃખો છે, કેવા પ્રશ્નો છે. હાલેલુયા. એલિયા માટે દેવે જે કંઈ કહ્યું એ કર્યું, એ પ્રમાણે એ બધામાં આશીર્વાદિત થયો. આશીર્વાદ પ્રાપ્ત થયો એલિયાના જીવનની અંદર. પણ અલીમેલેકનું પરિવારની હાલત આપણે જાણીએ છીએ. ચોક્કસ અંતે પ્રભુ બધું ભલું કરે છે. આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, પ્રભુ છે, દયાળુ કૃપાળુ પ્રભુ છે. નાની અને અગત્યની વાત, સર્વ નિર્ણયો ઈશ્વરને સમર્પિત હોવા જોઈએ. હાલેલુયા. જેમ દાઉદ ઈશ્વરની સલાહ બાદ, યહોવા બાપની સલાહ બાદ કાર્ય કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજની સવારમાં અમે આગળ વધીએ છીએ. આખો દિવસ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ, આજના અમારા તમામ નિર્ણયો એ તમને આધીન હો પ્રભુ. તમારી ઈચ્છા પ્રમાણે ના હો, અને તમારી ઈચ્છા વગરનું કંઈ પણ ન અમે કરીએ એવું પ્રભુ તમે થવા દેજો. દરેક બાબતો પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પૂરી થાય એવી પ્રાર્થના કરે છે. એટલા માટે કે પ્રભુ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં, દુઃખના પ્રસંગોમાં અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ પ્રભુ, સફળ થઈએ પ્રભુ, એવું માંગીએ છીએ. પ્રભુ, આજે જ્યારે સવારમાં તમારી આગળ અમે નમ્યા છે, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારું વચન અમને શીખવાડે છે કે તમે આગલો અને પાછલો વરસાદ આપવાના છો. આ પ્રભુ, એમ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારો ગયા માસનો આશીર્વાદ અને હજી આ માસમાં પણ જે નથી મળેલા આશીર્વાદો, એના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. ગયા માસ અને આ માસના આશીર્વાદોથી અમને ભરી દો રાજા. અમે તમારા વચનો પર ભરોસો કર્યો છે, તમારા વચનોને કબૂલ કર્યું છે પ્રભુ. અને પ્રભુ, તમારું વચન અમને એવું પણ શીખવાડે છે કે તમારું વચન ફોકટ તમારી પાસે પાછું ફરશે નહીં. પ્રભુ, એ અમને આશીર્વાદ આપે તમારું વચન પ્રભુ. અને પ્રભુ, ગયા માસ અને આ માસના આશીર્વાદોથી અમને ભરી દેવામાં આવે. અમારી અત્યારની, હમણાંની અને રોજની બધી જ જરૂરિયાતો પ્રભુ તમારા પવિત્ર નામમાં પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, જે તમે જાણો છો એ પ્રમાણે, અને જે નથી જાણતા પ્રભુ, અમે લોકો પ્રભુ એવા અકલ્પી આશીર્વાદોથી અમને ભરી દો પ્રભુ. પ્રભુ, તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓએ તમારા પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે, આ સંગતમાં છે, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ. તમારા પર વિશ્વાસ મૂકીને નિર્ણય લીધો છે અને છતાં પણ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તો પ્રભુ એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ. તમારી પુષ્કળ દોરવણી આપો પ્રભુ પિતા, તેમને બેઠા કરો અને જે કંઈ વાનાની તેમને અગત્યતા છે એ હમણાં જ તમે અત્યારે જ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોઈ પ્રભુ આશીર્વાદ લીધા વગર પ્રભુ આ સંગતમાંથી ઉભા ના થાય એવી પ્રાર્થના કરીએ છીએ. એક સાંભળનાર આશીર્વાદિત થાય, તેમના ઘર અને કુટુંબો પ્રભુ તમારામાં આનંદ કરે, સ્તુતિ કરે, આરાધના કરે, નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય, ઓછીનું આપનાર બને પ્રભુ, શિર બને પ્રભુ પિતા. અને પ્રભુ, તેમના ઘરોમાંથી આશીર્વાદના જરાઓ વહેતા થાય પ્રભુ. હા, એવું અમે દરેક સાંભળનાર માટે અમે માંગીએ છીએ પ્રભુ. જેમને તમારું નામ નથી જાણ્યું એમને અમારા દ્વારા તમે તમારું નામ અપાવો પ્રભુ. અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોર્યા છે તેમનો બચાવ થાય, નાશ ના પામે. હા પ્રભુ, તેઓ પસ્તાવો કરે
દારૂ જુગાર વ્યસન વ્યભિચારમાં તેઓ પાછા ફરે એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો. તેમના પર મુકાયેલ કોર્ટ કેસ FIR કોર્ટ તો મતો દૂર કરજો. તમામ પ્રકારના લડાઈ જેવા કોર્ટ કેસ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ વિશેષ કરીને તેમને લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિધુરો વિધવા બહેનો અનાથીનું પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો. અમારી પણ સાથે રહેજો, સાંભળનારની સાથે રહેજો. વિશ્વાસ કરે છે બીજાને મોકલે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરો ને પ્રભુ. અમારા ઘર કુટુંબ પરિવારની પણ તમે સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પિતા. સાંભળે છે અને પ્રભુ બીજાને મોકલે છે પ્રભુ પિતા. અને તમારામાં વિશ્વાસ પણ ચાલી રહ્યા છે, તેમના જીવનોને તમે બદલી નાખજો, આશીર્વાદિત કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ ફરીવાર સાંજે આભાર મેં તેડી દેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.